નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 13 રૂઢિપ્રયોગોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અથવા તો પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતા રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13 રૂઢિપ્રયોગો। જો અહીંયા કહ્યું છે કે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવી તેમાંથી રૂઢિપ્રયોગો અલગ તારવો, યાદી બનાવો, તમારા ઘર કે આસપાસના વડીલો પાસેથી રૂઢિપ્રયોગો મેળવી નોંધ કરો, મેળવેલ રૂઢિપ્રયોગના અર્થ સાથે શાળાના બુલેટિન બોર્ડ ઉપર પ્રસ્તુત કરો, પ્રાર્થના સભામાં અને મિત્રો સાથે રજૂ કરો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો। તો જોઈએ આપણે પ્રથમ રૂઢિપ્રયોગ, જિંદગી ખર્ચી નાખવી એટલે કે જીવન વેડફી દેવું। વાક્ય આવશે, સંતાનોએ પૈસા કમાવા પાછળ આખી જિંદગી ખર્ચી નાખી। ત્યાર પછી બીજું છે મહેનત ન ફળવી એટલે કે મહેનત વ્યર્થ જવી। તો વાક્ય બનશે એનું, મિતાએ પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ મહેનત ફળી નહીં। ત્રીજું એટલે કે ત્રીજો રૂઢિપ્રયોગ આપણને આપ્યો છે ધીરજ ખૂટવી। તો એનો અર્થ થશે ધીરજ ન રહેવી અને વાક્ય આપણે એવું બનાવી શકીએ કે તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી। હવે અહીંયા વાક્યો જે છે તમે તમારી રીતે પણ બનાવી શકો, બરાબર। ત્યાર પછી ચોથો રૂઢિપ્રયોગ છે ધૂળના ગોટા ઉડવા। તો એનો અર્થ થશે પુષ્કળ ધૂળ ઉડવી અને વાક્ય બનશે વાવાઝોડું ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા। ત્યાર પછી પાંચમું તડકા છાંયડા જોવા એટલે કે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું। તો વાક્ય બનશે જુમાએ જીવનમાં અનેક તડકા છાંયડાઓ જોયા હતા। ત્યાર પછી છઠ્ઠું અનેક રંગો જોવા એટલે કે અનેક અનુભવ થવા। વાક્ય બનશે જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા। ત્યાર પછી સાતમો સવાલ, આંગણે પૈસાની છોડ રેલાવી એટલે કે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી। વાક્ય બનશે વિનયને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા। આઠમું છે ધ્રાસકો પડવો એટલે કે ફાળ પડવી। તો વાક્ય બનશે હમણાં ગાડી આવશે એ વિચારથી દિલીપના પેટમાં ધ્રાસકો પડ્યો। ત્યાર પછી નવમું જુદા આંક હોવા એટલે કે જિંદગી વિશેની સમજ જુદી હોવી। વાક્ય બનશે સંસારમાં જીવન વિશે સૌના જુદા અંક હોય છે। બાથમાં બાથ ભીડવી એટલે કે પ્રેમભર્યું આલિંગન આપવું। વાક્ય બનશે 5 વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડી અને એકબીજાને મળ્યા। ત્યાર પછી છે 11મું આંકડા માંડવા। આંકડા માંડવા એટલે કે ગણતરી કરવી। તો વાક્ય બનશે વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે। 12મું છે જીભ કપાઈ જવી એટલે કે બોલવાની હિંમત ના થવી। તો વાક્ય બનશે ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ। 13મું 7 ખોટનો દીકરો। તો વાક્ય બનશે ખૂબ લાડકો દીકરો એટલે કે એનો અર્થ થશે ખૂબ લાડકો દીકરો અને અર્થનો જે વાક્ય છે તે આપણે આ પ્રમાણે બનાવી શકીએ કે કમળા માસીએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો છે। ત્યાર પછી 14મું રૂઢિપ્રયોગ આપ્યો છે કે સૌ સારાવાના થવા એટલે કે બધી રીતે સારું થવું। તો એનું વાક્ય બનશે કે આવતા વર્ષે સારો વરસાદ થશે અને સૌ સારાવાના થશે। ત્યાર પછી 15મું નિરાશાની ઘેરી છાયા ફરી વળવી એટલે કે નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું એનો અર્થ છે અને વાક્ય બનશે કે લગ્ન પ્રસંગે નજીકના કુટુંબીજનનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી। પાન ખરે તેમ ખરવા એટલે કે ઝડપથી માનવીઓ મૃત્યુ પામવા। વાક્ય બનશે પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો મરવા લાગ્યા। ત્યાર પછી 17મું પેટનો ખાડો ઊણો રહેવો એટલે કે ભૂખ દૂર ન થવી। વાક્ય બનશે મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊણો રહી જાય છે। 18મો રૂઢિપ્રયોગ છે ત્રાહી ત્રાહી પોકાર કરવા એટલે કે બચાવો બચાવો એમ મોઢેથી બોલવું। વાક્ય બનશે કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહી ત્રાહી પોકાર કરે છે। કળ વળવી એટલે કે દુઃખમાં રાહત થવી। વાક્ય બનશે ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી। ત્યાર પછી આંચ ન આવવી એટલે કે નુકસાન ન થવું। તો વાક્ય બનશે પિતાએ મામલો સંભાળી લેતા મનીષને ધંધામાં સહેજ પણ આંચ ન આવી। મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13 છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે આ ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 14ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો
અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ જે સોલ્યુશન છે, આ પીડીએફ છે, તે મેળવી શકો છો. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જરૂરથી મેળવી લેજો. સાથે સાથે તમારા દોસ્તો મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 14ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.